આજે 27મી ડિસેમ્બર 2025 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. કરો ઈતર વાસના દૂર રે, રાખો પ્રેમાનંદને હજૂર રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના આ પ્રાર્થના પદમાં ભારોભાર નમ્રતા, આજીજી, મહિમા, દાસત્વ ભાવ અને ભગવાનની મૂર્તિને હૃદયમાં પધરાવવા માટેની તમન્ના અને ઝંખનાના દર્શન થાય છે. બે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરે છે, મહારાજ તમારી મૂર્તિ વિના મને બીજું કંઈ ના આપશો. આ પ્રાર્થના પદના છેલ્લી પંક્તિની અંદર અદ્ભુત માગણી કરે છે, કરો ઈતર વાસના દૂર રે. તમારા સિવાયની બીજી કોઈ પણ આસક્તિ, વાસના, કામના, અપેક્ષા અમારા મનની અંદર આદિ અનાદિકાળથી જીવાત્માની સાથે બેઠી છે, એ કૃપા કરીને દૂર કરો. તેઓ બહુ સારી રીતે જાણે છે, ભગવાન સાક્ષાત મળ્યા હોય, એમની સેવાનો લાભ મળતો હોય, ચરણ ચંપી કે સ્નાન કરાવવાનો લાભ મળતો હોય, એ ભગવાન પુરુષોત્તમ નારાયણના મુખ કમળમાંથી નીકળતી અમૃતવાણીનો પાન કરવાનો લાભ મળતો હોય, પરંતુ જ્યાં સુધી આપણામાં એ પાત્રતા ન આવે ત્યાં સુધી ભગવાનનું સુખ આવતું નથી, દર્શનનું સુખ આવતું નથી. માંદો માણસ હોય એને જમવા માટે સોનાના થાળમાં 32 પ્રકારના ભોજન, મેવા, મીઠાઈ ધરવામાં આવે, એને જમવાનું સુખ નહીં આવે. પેટમાં ગડબડી હોય, ઝાડા ઉલટી થતા હોય, સ્ટમક અપસેટ થઈ ગયું હોય, એવા સમયની અંદર પણ ગમે તેવું ભાવતું ભોજન આપવામાં આવે તો પણ એ ગળા નીચે ઉતરે જ નહીં, લેવાનું મન જ ન થાય. એવી રીતે જ્યાં સુધી આપણા દિલ દિમાગની અંદર, ઇન્દ્રિયો અંતઃકરણની અંદર દુષ્ટ વાસના બેઠી છે, કામ ક્રોધાદિક સ્વભાવો બેઠા છે, અહંતા અને મમતાના કુંડાળામાંથી આપણે બહાર નીકળ્યા નથી, રાગ દ્વેષ ઈર્ષા અસૂયાથી પર થયા નથી, ત્યાં સુધી ભગવાનની મૂર્તિ રૂપી 32 પ્રકારના મેવા મીઠાઈનું સુખ આપણને નહીં આવે. પહેલું તો આ કચડો સાફ કરવાની જરૂર છે. હૈયાની હાટડીમાં કળશી કચરો અને ઉપર જામાતા જાળા. દુલા કાગે પોતાના પદની અંદર આ લખ્યું છે કે આપણી હૈયાની હાટડીની અંદર માત્ર ધર્મ નથી, માત્ર જ્ઞાન નથી, માત્ર વૈરાગ્ય નથી, માત્ર ભાવ અને પ્રેમ, ભક્ષણા ભક્તિ નથી.
સમજણ કે ઉપાસના કે દાસત્વ ભાવ કે દિવ્ય ભાવ નથી. કળશી કચરો, ટન બંધ ખટારા અને ખટારા ભરાય એવો કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અસૂયા, સ્વભાવ, પ્રકૃતિ એનો કચરો ભર્યો છે. એક થોડી સરખી જગ્યા પણ ભગવાનને પોતાનો ચરણ મૂકવા માટેની છે નહીં. એટલા માટે વિનંતી કરે, મહારાજ કૃપા કરો, દયા કરો, કરો ઈતર વાસના દૂર રે, રાખો પ્રેમાનંદને હજૂર રે, બીજું મને આપશો માં. વાસના દૂર થયા પછી મને સાનિધ્ય આપો, આપના સંગમાં રાખો, આપના ચરણકમળની સેવા આપો, આપના વાલા સંતો અને ભક્તોનો મને સમાગમ આપો. આવી પ્રકારના ભાવ અને શબ્દો આપણા જબાનમાંથી નીકળે અને એના માટે તરવરાટ થાય, ઝંખના જાગે, મહિમા સમજાય, ત્યાર પછી ભગવાન હોંશે હોંશે આપણા ઘર મંદિરમાં, આપણા હૃદય મંદિરમાં બિરાજમાન થાય છે. શ્રદ્ધા, ખપ અને સમાગમ આ આધ્યાત્મિક માર્ગમાં વધવા માટેના ઉપાય એમ યોગી બાપા કહેતા. આપણને કેટલો ખટકો છે, કેટલો ખપ છે, કેટલો તરવરાટ છે. ભૂખ લાગી હોય, 24 કલાકનો નિર્જળા ઉપવાસ કર્યો હોય અને તે વખતે લીંબુના શરબત પીવાની જે તમન્ના અને ઝંખના જાગે, મગના અને ખીચડીના પારણા કરવા માટે ઉત્સુક થઈ જઈએ, એવી પ્રકારે ભગવાનને પામવા માટે, ભગવાનના દર્શન માટે, ભગવાનની મૂર્તિને હૃદય સિંહાસનમાં બિરાજમાન કરવા માટે આપણને એવી ઝંખના જાગે છે ખરી? સૌ કોઈને એવી જ અપેક્ષા આજે સત્સંગમાં પગ મૂક્યો અને તરત સંતોને કે સદગુરુ સંતોને વિનંતી કરે, સ્વામી આત્મ સાક્ષાત્કાર કરાવો, ભગવાનના દર્શન કરાવો. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા. રામકૃષ્ણ પરમહંસની પાસે એક મુમુક્ષુ આવ્યો ને બોલ્યો કે મને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કઈ રીતે થાય? રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે તમે તિલક કર્યું છે, ગળામાં કંઠી છે, માળા કરો છો, સત્સંગ કરો છો, શાસ્ત્ર વાંચન કરો છો, પરંતુ એના માટેનો ખપ છે? એક કામ કરો, આજે આપણે આ સમુદ્રમાં સ્નાન કરવા માટે જવાનું છે, તમે મારી સાથે આવો, તમને હું આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવીશ. સમુદ્ર તટે સૌ કોઈ સ્નાન કરવા માટે સમુદ્રના તટમાં પ્રવેશ કર્યો. આ મુમુક્ષુને પણ કહ્યું કે તું પણ તારા સ્નાન કરવાના કપડાં પહેરીને અહીંયા સમુદ્રમાં આવી જા. એક જમણા હાથે કરીને તારા નાકને દબાવી દે અને આ સમુદ્રના પાણીમાં તું ડૂબકી માર, તને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થશે. અને આત્માનો પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા હતી. નાક દબાવી પાણીમાં ડૂબકી મારીને તે વખતે બાજુમાં ઉભેલા રામકૃષ્ણ પરમહંસે એના માથા ઉપર જોરથી હાથ મૂક્યો અને પેલો ડૂબકી મારેલો મુમુક્ષુ બહાર નીકળવા માટે પ્રયત્ન કરે. આ રામકૃષ્ણ પરમહંસ 2 હાથ એના ઉપર મૂકીને અંદર દબાવી રાખે. 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, 50 સેકન્ડ, મિનિટ જેવું થવા આવ્યું અને પેલો આકુળ વ્યાકુળ થયો. રામકૃષ્ણ પરમહંસે એના માથા ઉપરથી હાથ લઈ લીધો અને પેલો બહાર નીકળ્યો અને ક્રોધાયમાન થયો, તમે સાધુ છો કે કોણ? તમારે મને મારી નાખવો છે ડૂબાડીને? રામકૃષ્ણ પરમહંસ એનો
કાંડું પકડીને સમુદ્રના તટ પર આવ્યા અને 2 પ્રણામ કરી, સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું કે મને માફ કરજે, મેં સાધુના કપડાં પહેર્યા છે અને સાધુનો ધર્મ છે કે કોઈ પણ વ્યક્તિને, જીવ પ્રાણી માત્રને દુઃખ થાય એવું પ્રકારનું બોલવું નહીં, જોવું નહીં, સાંભળવું નહીં, વિચારવું નહીં, કરવું પણ નહીં. તેમ છતાં પણ મેં આજે મારા સાધુ ધર્મનો ત્યાગ કરીને તને ડૂબાડવા માટેનો પ્રયત્ન કર્યો. એની પાછળનું કારણ એટલું જ છે કે તે મને પ્રશ્ન પૂછ્યો કે આત્માના પરમાત્માનો સાક્ષાત્કાર કઈ રીતે થાય, તો એનો જવાબ આપવો છે. પાણીમાં મેં તને ડૂબાવી રાખ્યો, બહાર નીકળવાની તને જે તમન્ના, ઝંખનાને ઉતાવળ કરતો હતો, એવી પ્રકારનો તરબરાટ જ્યારે પરમાત્માના સાક્ષાત્કાર માટે થાય ને, તો તારે ભગવાનને બોલાવવાની જરૂર નથી. ભગવાન દોડતો દોડતો અક્ષરધામમાંથી આવીને તારા હૃદય સિંહાસનમાં બિરાજમાન થઈ જાય. આ પ્રાર્થના પદના એકે એક શબ્દની ભીતરમાં આવો તરવાટ છે, ઝંખના છે, તમન્ના છે. મહારાજ કૃપા કરીને મારા મન મંદિરમાં, હૃદય મંદિરમાં બિરાજમાન થાવ. આ શબ્દોની ભીતરમાં રહેલા વિશેષ ભાવને આપણે સમજવા માટે આવતીકાલે પ્રયત્ન કરીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.